સાળંગપરડા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। ગઢડા તાલુકાના સાળંગપરડા ખાતે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 સાળંગપરડા પ્રાથમિક શાળામાં સફળતાપૂર્વક સંપન્ન થયો। આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી યુજે પટેલ સહિત મહાનુભાવો તેમજ ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં મેરિટ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને તિલક કરી શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમની કારકિર્દીનો શુભારંભ કરાવાયો। કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મારું નામ કલ્પેશ દલપતભાઈ કણઝરિયા, શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ, આચાર્ય શ્રી સાળંગપરડા। આજરોજ સરકારશ્રી દ્વારા યોજવામાં આવતો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અમારી શાળાની અંદર આજે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પટેલ સાહેબ, જિલ્લા સદસ્ય શ્રી, તાલુકા સદસ્ય શ્રી, લાયઝન ઓફિસર દવે સાહેબ, ગામના સરપંચ અને આગેવાનો આજે મોટી સંખ્યાની અંદર હાજર રહેલ અને બાલવાટિકાથી લઈને ધોરણ 1થી 8માં જે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવેશ અપાવેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત શાળાની અંદર સૌપ્રથમ તેમનું ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ। દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના છે અને સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઈન જારી કરી છે એ ગાઈડલાઈન અંતર્ગત શાળાની અંદર એ મુજબનો કાર્યક્રમ થયો, જેમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને કીટ આપવામાં આવી, જે 11,000 રૂપિયા સુધીનું અનુદાન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મળેલ છે। મારું નામ યુજે પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત બોટાદ। સરકારશ્રીના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આ 23મા શુભ વર્ષમાં હું બાળકોને આવકારતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું। અમને મારા બાળપણના અને શાળાના દિવસો યાદ આવી ગયા। સાથે સાથે આપના આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય એવા બાળકોના શિક્ષણ અને એના માટે પ્રયત્નશીલ શિક્ષણ ખાતાના સર્વે શિક્ષકગણ, આચાર્યગણનો હું ખૂબ ખૂબ આભારી છું આ પ્રસંગે મને આમંત્રણ મળ્યું તે બદલ। શાળાના વિવિધ પ્રવૃત્તિઓ અને શાળા પ્રવેશોત્સવ સાથે સ્માર્ટ ક્લાસ અને જી શાળા તેમજ શાળાકીય શિષ્યવૃત્તિ વિશે ગ્રામજનો, વડીલો, વાલીઓ અને બાળકોને વિસ્તૃત માહિતી આપી એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શિક્ષણ વિભાગને। અને આ જ રીતની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી અને આવતીકાલના જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવા માટે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું।